ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. રિવિઝન આપણે જોઈ રહ્યા છે. એમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર વિશે ચર્ચા કરીશું. એક વખત આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે, ફરી આપણે એના વિશે ચર્ચા કરીશું. તો એમાં આપણે જોઈએ ભારતીય અર્થતંત્રમાં કયો અભ્યાસક્રમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તો એમાં છે પ્રાચીન ભારત. પ્રાચીન ભારતનો જે આખો મુદ્દો છે તેને એક્ઝામમાંથી રદ કરવામાં આવ્યું છે આ વર્ષે, બરાબર. પણ આપણે તો ચાલી જ ચૂક્યું છે, તો એનું ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ સ્વતંત્રતા પહેલાનું ભારતનું અર્થતંત્ર. સ્વતંત્રતા પહેલાનું ભારતનું અર્થતંત્ર. આપણા દેશમાં સ્વતંત્રતા પહેલા ભારતના અર્થતંત્રની કેવી હાલત હતી, બરાબર. પહેલા આપણે પ્રાચીન ભારત જોયું, જે આપણે સમજી ચૂક્યા છે કે પ્રાચીન ભારત વગર આપણા દેશનું જે અર્થતંત્ર હતું એ ખૂબ સારું હતું, બરાબર. આપણા દેશ જાહો જલાલી દેશ હતો, પછી બધા સ્વાવલંબી હતા, વિદેશ વેપાર પણ કરવામાં આવતા હતા, બરાબર. એ બધા વિશે આપણે જોઈ ચૂક્યા છે. હવે આજે આપણે જોઈશું સ્વતંત્રતા પહેલાનું ભારતનું અર્થતંત્ર, એટલે કે આપણો દેશ આઝાદ થયો એના પહેલાંનું અર્થતંત્ર. તો કે આપણો અંગ્રેજો ભારતમાં આવ્યા પહેલાં આપણો દેશ ખૂબ જાઓ જલાલી ભોગવતો હતો. આપણા દેશ ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે બહુ શું હતું, વિખ્યાત હતું, તેમજ બહુ સારું કરી રહ્યું હતું. નહીં કે ઉદ્યોગ બહુ સારા એની ટોચ પર હતો. પણ અંગ્રેજોએ ધીમે ધીમે આપણા દેશ સાથે જે વેપાર કરવા લાગ્યા, એ વેપારના કારણે એમને શું લાગ્યું કે આપણો દેશ બહુ તરક્કી કરી રહ્યો છે, આપણા દેશમાં કમાવાનું બહુ છે, આપણા દેશમાં ધંધો ઉદ્યોગ બહુ સારો થઈ શકે છે. ધીમે ધીમે આપણા દેશમાં પ્રવેશ કર્યો વેપારની અર્થે, અને પછી તેમણે એમનો અડ્ડો જમાવી લીધો અને આપણા દેશને ગુલામ કરી દીધો, બરાબર. તો સ્વતંત્રતા પહેલાંના અર્થતંત્રમાં જ્યાં સુધી અંગ્રેજો આપણા દેશમાં નહોતા આવ્યા ત્યાં સુધી ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે ઇન્ડિયા, ભારત જાહો જલાલી ભોગવતા હતા. ભારતમાં સુતરવ કાપડ, મલમલના કાપડ, તાંબા પિત્તલના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના કાપડો, ઓજારો વગેરે બજારોમાં વિશ્વમાં માંગ હતી. એ ટાઈમ એવો હતો જ્યારે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ન હતા, એ ભારતનો સુવર્ણકાળ હતો. કેવો હતો? સુવર્ણકાળ હતો. અને તેના જ કારણે ભારતના પ્રતિ વિદેશી પ્રજાનું આકર્ષણ જાગ્યું અને પહેલી વખત એ લોકો વેપાર અર્થે આવ્યા. ભારતમાં એમનું આગમન થયું. ભારતમાં આવેલ વિદેશી પ્રજાના ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં માત્ર વેપારના ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં તેમને પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને એમનું વર્ચસ્વ આપણા દેશમાં વધારવા લાગ્યા. અને વર્ષ 1757 અને 1947 સુધી ભારત અંગ્રેજો શાસન ભોગવવું પડ્યું. 1757થી લઈને 1947 સુધી આપણે અંગ્રેજોના શાસનનો ભોગ બનવું પડ્યું. તો આ જે બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજો દ્વારા કેટલીક સારા ને કેટલાક સારા ઓછા અને ખોટા પરિણામો વધારે જોવા મળ્યા છે. એમાં આપણે જોઈએ તો પહેલું છે રેલવે. તો કે રેલવે એ બ્રિટિશ દરમિયાન આપણને એક લાભ આપનારી વ્યવસ્થા બની છે, કે જે રેલવેની સુવિધા અંગ્રેજોએ ચાલુ કરી હતી, તેનો એ જે વાહન વ્યવહારની સુવિધા છે એ આપણા માટે લાભદાયી પુરવાર થઈ છે. બીજું, રેલવેની શરૂઆત ક્યારથી થઈ હતી? રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, આજનું મુંબઈ, CSTથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ હતી, બરાબર. આ શોર્ટ આન્સર ક્વેશ્ચન છે, યાદ રાખવાનો. જે 1947 સુધીમાં 53,000 કિમી લાંબા ધરાવતી હતી. 68 લાખ પ્રવાસીઓ લાભ આપનારી આ ખાનગી સંસ્થા હતી. તો કે રેલવેની સંસ્થા લાભ આપી છે. બીજું જોઈએ માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા PWDની રચના કરવામાં આવી અને આ આપણા માટે એક લાભદાયી બની છે. ભારતના રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી
19મી સદીના અંત સુધીમાં 2,78,420 કિમી રસ્તા હતા, જે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિમી થઈ, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. સારા પરિણામો કયા આવ્યા? તો કે વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રે બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના છે, તે નોંધપાત્ર બાબત હતી. માર્ગ રસ્તા તો નોંધાયા, બરાબર. એન્ડ પછી બેંકોની સ્થાપના કરી, એ પણ આપણા માટે બહુ સારી બાબત છે. અને ધીમે ધીમે એના સંખ્યામાં પણ વધારો થયો અને 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન અન્ય ઘરના પાત્ર કારણ બાળકનીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. પીઢારાનો નાશ કરવામાં આવ્યો. સતીપતિ રિવાજનો ભારતીયોને આપેલ 7% ગણપાત્ર ગણવામાં આવ્યો. અંગ્રેજો દ્વારા આપણા દેશમાં પહેલાં જે કુપ્રથાઓ હતી કે ભાઈ બાળક જ્યારે જન્મે ને જો એ બાળકી હોય તો તેને દૂધ પીતી કરવાનો રિવાજ, બરાબર. પછી પિંડારાઓ, પહેલાં જે ડાકુઓ પિંડારાઓ હતા, જે લૂંટફાટ કરતા હતા, તેમનો નાશ કરવા માટે અને સતી પ્રથાનો રિવાજ, એટલે કે કોઈનો હસબન્ડ કે કોઈકનો પતિ ગુજરી જાય અથવા મરી જાય તો તેની સાથે સાથે પત્નીને પણ સતી કરવાનો રિવાજ હતો. અને આ બધામાં અંગ્રેજોએ આ રિવાજોને નાબૂદ કરવા માટે પોતાનો સહકાર અને સાથ આપેલો છે. એટલે કે આ 4 બાબતો છે, તેમાં આપણને અંગ્રેજોએ સારા પરિણામો આપ્યા છે. ત્યારબાદ આપણે ખેતી જોઈએ તો ખેતીમાં અંગ્રેજો દ્વારા ઊંચું જમીન મહેસૂલ, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ખેડ હક સુધારાની સલામતી ન આપી, જેના કારણે ભારે ખેડૂતોનું શોષણ થયું અને જેના કારણે ખેડૂતો વધારે ગરીબ બન્યા. પોતે પોતાના ખેતરમાં ખેત મજૂર બન્યા, બરાબર. પોતે જે આપણો દેશ પહેલાં જે સોનાની ચીડિયા કહેવામાં આવતો હતો, એ દેશ અત્યારે જે ખેડૂતો છે તે આત્મહત્યા કરવા મજબૂર થયા, કેમ કે પોતાની જમીન પર એ કશું વાવી ના શકે અને વાવે તો એને વધારે પડતું જમીન મહેસૂલ આપવાનું થતું હતું, જેના કારણે એ લોકો પોતે જમીન મહેસૂલને વ્યાજના કર્જમાંથી જ ઊંચા આવતા ન હતા, બરાબર. તો કે ખેતી ક્ષેત્રે ખૂબ જ શોષણ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા અને જેના કારણે ખેડૂતો દેવાદાર બન્યા અને એમના હાલ બેહાલ થયા. મહેસૂલનો દર, તો કે અંગ્રેજ શાસન દરમિયાન મહેસૂલનો દર વધારી દેવામાં આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિવિધ રાજાઓ પાસેથી સત્તાઓ મેળવી લીધી અને મહેસૂલ ઊંચા દરે ઉઘરાવવાનું શરૂ કર્યું, જેના કારણે ખેડૂતોની અડધી આવક એ લોકોને ઊંચા કરવેરા નીતિમાં જવા લાગ્યા અને બ્રિટિશ સરકાર જુલ્મી હતી, ખેડૂતને દંડ કરતી હતી અને જે લોકો મહેસૂલ ન ભરી શકતા તેમની પાસેથી દંડ લેવામાં આવતો, તેમની મિલકત જપ્ત કરી લેવામાં આવતી, તેમના ખેડાણ હેતુથી આપેલી જમીન પાછી લઈ લેવામાં આવતી. આમ મનસ્વી નિર્ણયોને ભારતની ખેતીવારને પારવાર નુકસાન થયું. કરવેરાનો ઊંચો દર. સ્વતંત્રતા પહેલાં ભારત પર એટલા બધા કરવેરાઓ નાખવામાં આવ્યા, જેના કારણે આપણી રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થયો, બરાબર. અને જે આપણે આયાત નિકાસ કરીએ તેમાં પણ કરવેરા વધારે ઓછા પ્રમાણમાં જે રીતે અંગ્રેજોને ફાયદો થાય એ રીતે રાખવામાં આવ્યો, જેના કારણે પણ આપણને ઘણું બધું નુકસાન ભોગવવું પડ્યું, બરાબર. આગળ જોઈએ જકાતના વિવિધ દર. આયાત નિકાસમાં જે વસ્તુ લાવવામાં આવતી તેના કારણે જકાતના વિવિધ દરો નાખવામાં આવ્યા, જેનાથી પણ ભારતને નુકસાન ભોગવવું પડતું હતું. ઉદ્યોગ નીતિની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, એના દ્વારા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવતું ન હતું. પોતે જ પોતાનો જે ઉદ્યોગ કે પોતાનો જે વેપાર હતો તેને વધારે ઉત્સાહ આપવામાં આવતો હતો. બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી, બરાબર. તો એક ઉદ્યોગ નીતિમાં અહીંયા હતું આર્થિક શોષણ.
બ્રિટિશ સરકારે સુદૃઢ કરવા આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સરકારે એવા પ્રકારના વ્યૂહરચના અપનાવી જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગો વિકાસ થાય. બરાબર. આગળ જોઈએ હસ્તકલા કારીગરનું શોષણ. આપણા દેશમાં ભારત દેશમાં એટલું બધું જ્ઞાન કૌશલ્ય કળા છે કે જેનો અપાર અખૂટ ભંડાર હતો. હવે એ સમયમાં જે અંગ્રેજો છે તે લોકોની પાસેથી હસ્તકળાના જે કારીગરો હતા તેમની પાસેથી વસ્તુઓની ખરીદી નીચા ભાવે કરતા અને એને વિદેશ બજારમાં ઊંચા ભાવે એ વસ્તુ વેચવામાં આવતું હતું. અને જે મેઇન કારીગર જે હસ્તકળાના કારીગર હોય એમને એમની કોઈ જાતનું વળતર વધારાનું આપવામાં આવતું હતું નહીં. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પોઈન્ટ જોઈશું.